શરૂઆતી ઘટાડા બાદ માર્કેટમાં રિકવરી. નિફ્ટી નીચલા સ્તરેથી 50 પોઈન્ટ સુધર્યો. બેંક નિફ્ટીમાં પણ 200 પોઈન્ટનો સુધારો, પણ મિડકેપ અને સ્મોલ કેપમાં 1% દબાણ. આજે ઘટાડાના બજારમાં પણ ઓઇલ અને ગેસે જાળવી રાખી તેજી, તો આઈટી, રિયલ્ટી અને એફએમસીજીમાં ઘટાડા સાથેનો કારોબાર. 1% પાસેનો ઘટાડો. બ્રોકરેજ રિપોર્ટના પગલે આજે રિલાયન્સમાં આવી તેજી. બર્નસ્ટેઇને આઉટ પરફોર્મ કોલ સાથે આપ્યા 1520ના લક્ષ્ય, સાથે જ જેફરીઝે બાય કોલ સાથે આપ્યા 1690ના લક્ષ્ય. યુએસના લ્યુઇસિયાનાના શ્રીવપોર્ટની મેન્યુફેક્ચરિંગ યુનિટ વેચવા માટે કરાર બાદ ડોક્ટર રેડ્ડીઝમાં આવ્યો 2% પાસેનો ઉછાળો. હાલ નિફ્ટીના ટોપ ગેનર તરીકે સ્ટોકમાં તેજી. અને ફેબ્રુઆરી સિરીઝથી વાયદામાં ઉમેરાશે 6 નવી કંપનીઓ. કેસ્ટ્રોલ, ગ્લેન્ડ ફાર્મા, એનબીસીસી, ફિનિક્સ, સોલાર ઇન્ડસ્ટ્રીઝ અને ટોરેન્ટ પાવરનો થશે સમાવેશ.